નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને સ્પેશિયલ રિપોર્ટમાં વાત કરીશું બજેટની. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 2022 અને 23નું જે બજેટ રજૂ કર્યું છે, આમ તો જોઈએ તો સુધારા સાથેનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને મ્યુનિસિપલ કમિશનર લોચન શહેરા દ્વારા 811 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જે કહેવાય કે 696 કરોડનો સુધારો આ બજેટમાં કરવામાં આવ્યો અને આખરે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સૂચન આપવામાં આવ્યું અને એના દ્વારા 8,807 કરોડનું ફાઇનલ બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને ઘણી બધી જોગવાઈઓ છે. આમ તો જોવા જઈએ તો એવું કહેવાય કે હવે 2022 વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એટલે બજેટમાં રાહતો મળવી જોઈએ. એક તરફ એવું હતું કે કોરોના કાળ ચાલી રહ્યો છે, ઘણા બધા ખર્ચા કોર્પોરેશને કર્યા છે, વેક્સિનથી માંડીને અન્ય ખર્ચાઓ છે, ટ્રાન્સપોર્ટેશનથી માંડીને હોસ્પિટલોના ખર્ચાને બધાને લઈને ક્યાંક એવું હતું કે ટેક્સમાં વધારો થશે, પરંતુ નથી થયો. હવે નથી થયો તો એમ કહેવામાં આવે છે કે ક્યાંક ચૂંટણી આવી રહી છે એટલે ચૂંટણીલક્ષી બજેટ છે એટલે વધારો કરવામાં નથી આવ્યો. કોઈ પણ પ્રકારના ટેક્સમાં વધારો જોવા નથી મળ્યો અને ચોક્કસ જે શાસક છે એ તો એમ કહે છે કે ભાઈ વિકાસનું બજેટ છે, ફૂલ ગુલાબી બજેટ છે અને પ્રોપર્ટી કન્ઝર્વન્સી કે વોટર ટેક્સમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો. આ સિવાય જેઓનું રહેણાંક વિસ્તાર 70 ચોરસ મીટર સુધીનું ક્ષેત્રફળ છે એમને પ્રોપર્ટી ટેક્સમાં 25%ની રાહત મળી છે. સાથે જ હું આપને કહી દઉં કે નવા જે વિસ્તારો સમાવેશ કરવામાં આવ્યો છે કોર્પોરેશનમાં, બોપલ, ગુમા, ચિલોડા, એમાં ટેક્સમાં રાહત આપવામાં આવી છે. ઘણી બધી વિકાસની વાતો પણ કરવામાં આવી છે. 4 લેન ઓવરબ્રિજ, અંડરબ્રિજ, રેલવે બ્રિજ પહોળા કરવા, તળાવોનું જે કહેવાય કે ડેવલપ કરવા, સાથે જ ડ્રેનેજનું જે પાણી છે એને શુદ્ધ કરવું. આ બધાની વચ્ચે જ્યારે બજેટ રજૂ થયું છે ત્યારે બજેટના લેખાજોખા રજૂ કરવા માટે ને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવા હિતેશભાઈ બારોટ મારી સાથે જોડાયા છે. હિતેશભાઈ, સ્વાગત છે આપનું. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ જોડાયા છે. શહેજાદ ખાન, આપનું પણ સ્વાગત છે. થેન્ક યુ. હિતેશભાઈ, શું કહેશો 2022-23નું જે આ બજેટ છે અને કોઈ પણ પ્રકારનો ટેક્સ વધારવામાં નથી આવ્યો, માન્યું કે રાહતની વાત છે, પરંતુ બીજી તરફ હિતેશભાઈ એવું છે કે જે વિકાસના કામો છે અથવા પ્રજા જે ઈચ્છી રહી છે, કોર્પોરેશન પાસેથી જે અપેક્ષાઓ રાખી રહી છે, મારા કરતા એક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે આપને વધારે ખબર છે કે પ્રજાની જરૂરિયાતો શું છે, પૂરી થશે કે કેમ, હિતેશભાઈ, અને કઈ? આપ પણ પ્રજાની વચ્ચે રહેનારા જ વ્યક્તિ છો. આપના માધ્યમથી ખૂબ પ્રજા જોતી હોય છે. અમે કીધું નહીં, કરીએ છીએ. વ્યથાની વ્યવસ્થા કરવું એ કોર્પોરેશનમાં ચૂંટાયેલી પાંખનું કામ છે. દરેક કોર્પોરેટરની ફરજ આવતી છે કે આપણા વિસ્તાર માટે આપણા ત્યાં સારું કામ થાય, એનાથી અમદાવાદની મોખરે બને. આપણે અત્યારે અમદાવાદની મહાનગરની જનતાને, તમે વાત કરી 0 થી 70 ચોરસ મીટરના ટેક્સમાં 25%ની રાહત, આ નાની મોટી વસ્તુ નથી. ગુજરાતના અને અમદાવાદ મહાનગરના ઇતિહાસમાં કદાચ આવી 25% રાહત, આ 25% રાહત કરતા પણ 10% વધારે રાહત ત્યારે મળે કે જો એ પોતે પોતાનો ટેક્સ આવનાર બિલિંગ પહેલા, જાન્યુઆરી શરૂઆત થતાના પહેલા જયારે લેવામાં આવતો હોય છે ત્યારે કરે તો એને 10% રિબેટ, એટલે 35% રિબેટ મળશે. આ વસ્તુના નાની સુધી ના જોવી જોઈએ. 12.5 લાખ પ્રોપર્ટી છે. 12.5 લાખ પ્રોપર્ટીની અંદર એક ઘરમાં 4 લોકો રહેતા હોય ને તો અમદાવાદની જનસંખ્યાના 70%થી વધુ લોકો આવરી લેવાતા હોય. સૌથી નાના મકાનો 70 ચોરસ મીટર થી 70 ચોરસ મીટર છે, એટલે વારમાં કન્વર્ટ કરી તો ક્યાં 15 એક વારનો કે 12 વારનો વધારો થઈ શકતો હોય. આપણે કોર્પોરેશન 1 રૂપિયો ટેક્સ લેતું હોય છે, એની સામે 8.5 રૂપિયાનો ખર્ચ કરવા જઈ રહ્યા છીએ. હિતેશભાઈ, ખર્ચાને લઈને વાત કરું કે એક તરફ આપણે ટેક્સમાં વધારો કર્યો નથી, બીજી તરફ 696 કરોડ ગત વર્ષ કરતા આ બજેટમાં વધારે બતાવ્યા છે. ક્યાંથી આવશે આ પૈસા? ક્યાંથી આવશે એ પણ આપણે બજેટ બુકમાં મૂક્યું છે. ક્યાંથી આવશે? કોર્પોરેશનની અંદર એક જ તમે 1100 કરોડ થી 11.25 કરોડની પ્રોપર્ટી ટેક્સની આવક છે ગયા વર્ષની, એના આગલા વર્ષની, છેલ્લા 5-4 વર્ષનો રેકોર્ડ જોઈશું ને તો 1100-11.25 કરોડ રૂપિયા પ્રોપર્ટી ટેક્સમાં આવતા હોય છે. એની સામે આપણું બજેટ 8,000 કરોડથી દર વખત વધારે હોય છે. આપણે કરીએ જ છીએ, કીધેલા કામો પૂરા કરે. અમદાવાદ એક મહાનગર પોતાના નળ ગટર પાણીથી બહાર કાઢી 3 મોટી હોસ્પિટલો ચલાવે છે, 9 સારા CHC સેન્ટર ચલાવે છે, અર્બન હેલ્થ સેન્ટર ચલાવે છે, 85 થી વધુ. અમદાવાદની અંદર 440 સ્કૂલો ચાલે છે, એની અંદર ઇંગ્લિશ મીડિયમ પણ ચલાવીએ છીએ. હિતેશભાઈ, આ બધું જ ખરું. હિતેશભાઈ, આ બધું જ ખરું. સ્કૂલો ચાલે છે, આપે કહ્યું આરોગ્ય કેન્દ્રો ચાલે, પણ એની હાલત શું છે એની પર પણ ક્યાંક નજર કરવાની જરૂર છે. આરોગ્ય કેન્દ્ર તમારે જોવું જોઈએ, તમારે એ બતાવવું જ જોઈએ. એક્ઝેક્ટલી, એવી સારી સ્કૂલો છે.
કયું ખરાબ આરોગ્ય કેન્દ્ર છે? અરે ભાઈ, આ કોવિડની મહામારીમાં અમદાવાદ મહાનગરે જે કામ કર્યા છે એની કલ્પના તો કરી શકીએ આપણે. અત્યારે સૌથી 100% વધુ પહેલો ડોઝ આપણે આપી શક્યા છીએ આ જ હેલ્થ સેન્ટરોના આધારે, આ જ હેલ્થ વર્કરોના આધારે. આપણે બીજો સેકન્ડ ડોઝ પણ 85% વધુ લોકોના પ્રોવાઈડ કરી શક્યા છે. બુસ્ટર ડોઝ પણ આપવા આપણે અત્યારે હાલ છેલ્લા 3 મહિનાથી ચાલે છે. ઓકે, 15 થી 18 વર્ષના બાળકોનું વેક્સિનેશન 90% વધુ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. આ બધી જ ફેસિલિટી મહાનગર નળ ગટર પાણીમાંથી બહાર નીકળીને હિતેશભાઈ વધારે ચર્ચા નથી કરતા, નહીતર કોરોના પર ચર્ચા જતી રહેશે. જે પ્રમાણે હોસ્પિટલોમાં બેડ ખૂટ્યા હતા, એમ્બ્યુલન્સની લાઈનો લાગી હતી, यही मैं बात करना चाहूंगा कि हमारे बारोट साहब ने कोरोना को लेकर चर्चा की है. मैं यही चाहता था कि वो कोरोना का नाम ले और भारतीय जनता पार्टी को विपक्ष कोरोना के नाम पर घेर सके. सर कोरोना में सबसे पहली सर मुझे सर आप बोल रहे थे, मैंने कुछ नहीं बोला. मैं आपकी रिस्पेक्ट करता हूं, मैंने कुछ नहीं बोला. प्लीज प्लीज मुझे बोलने दीजिए सर. શહેજાદ ખાનજી, એક વાત મારે કહેવાની કે હિતેશભાઈ, તમે શહેજાદ ખાનજીને કદાચ ગુજરાતી નહીં આવડતું એટલે નહીં બોલતા હોય, પણ હિતેશભાઈ હું આશા રાખું કે તમે ગુજરાતીમાં વાત એટલે કરશો કે હું સમજુ છું ગુજરાતી માટે છે. શહેજાદ ખાનને ગુજરાતી નથી આવડતું, કદાચ બની શકે, અને જો આવડતું હોય તો ગુજરાતીમાં જવાબ આપશે. યસ शहजाद खान जी सर, मैं कोरोना को लेकर बात करना चाहूंगा. जिस तरीके से कोरोना की जो परिस्थिति थी, हमारे बारोट साहब ने कोरोना का नाम लिया, तो मेरे कोरोना की परिस्थिति आपके न्यूज चैनल के माध्यम से बताना चाहूंगा कि कोरोना में सबसे पहली बात तो कि अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन ने आंकड़े छुपाए गए. पहले उन्होंने कहा कि 3,500 लोगों की मृत्यु हुई है, लेकिन जब कलेक्टर ऑफिस में जब उसकी सहायता लेने के लिए जो फॉर्म भरे गए तो 10,000 से ज्यादा अधिक परिवार ने. चलो शहजाद खान, एना માટે અલગ ડિબેટ રાખીશું, કારણ કે આપણે કોરોનાની ડિબેટ થઈ જશે. મારે બજેટ પર ચર્ચા કરવી છે. मैं यही बताना चाह रहा हूं सर. मैं यही बताना चाह रहा हूं मैं यही बता जो 8,807 करोड़ का जो बजट रखा गया, मैं वही बताना चाह रहा हूं. जो 8,807 करोड़ का जो बजट रखा गया है, उसमें कोरोना के नाम पर शून्य है, कोरोना का उल्लेख तक नहीं किया गया है. और यही मैं ये बताना चाह रहा हूं कि जिस तरीके से भारतीय जनता पार्टी ने 8,807 करोड़ का बजट रखा गया है, उसमें 100% ड्रेनेज नेटवर्क देने की बात की गई है, 100% वाटर नेटवर्क देने की बात की गई है, पॉल्यूशन फ्री सिटी बनाने की बात की गई है. और सबसे बड़ी बात तो यह है कि अहमदाबाद को इंडिया की क्लीनेस्ट सिटी 2023 तक बनाने की बात की गई है. एक तरफ से इतने बड़े बड़े टैग दिए जाते हैं, स्मार्ट सिटी, क्लीनेस्ट सिटी, लवेबल सिटी, लिवेबल सिटी, जीरो वेस्ट सिटी, डस्ट फ्री सिटी, थर्ड फास्टेस्ट सिटी इन द वर्ल्ड. सर इतने सारे टैग यदि इंप्लीमेंट हो गए होते तो आज हमने लंदन और न्यूयॉर्क को भी पीछे छोड़ दिया गया था. मेरा 3 વર્ષનો પ્લાનિંગ છે તો ખોટું શું છે? अहमदाबाद स्वच्छता अभियान और स्मार्ट सिटी, स्वच्छता अभियान और स्मार्ट सिटी का अभी 3 साल का प्लानिंग नहीं है, पिछले 10 साल से इसका प्लानिंग चला जा रहा है. स्वच्छता अभियान के नाम पर करोड़ों रुपए इकट्ठा किए जाते जनता के टैक्स के पैसों से. लेकिन आज भी पिराना डंपिंग पे जाके आप देख सकते हो, भारतीय जनता पार्टी ने वादा किया था कि पिराना डंपिंग को हटाकर वहां पर एक सुंदर गार्डन बनाया जाएगा, लेकिन अभी भी वास्तविकता जाके देख सकते हो कि पिराना डंपिंग में कुछ नहीं हुआ है. अभी भी ऐसा के ऐसा कचरे का पहाड़ वहां पर पड़ा हुआ है. तरीके મને વાત કરો કે માની લો કે કોરોનામાં આટલો ખર્ચો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને થયો, તિજોરીઓ ખાલી થઈ ગઈ એવું કહેવાય, પછી વેક્સિન થી માંડીને હોસ્પિટલોમાં સારવારથી આપવાની હોય કે દવાઓ પૂરી પાડવાની હોય કે જે કંઈ હોય, એને લઈને એક પણ રૂપિયો ટેક્સ નથી વધાર્યો. શું આ પોઝિટિવ બાબત નથી? આ સારી બાબત નથી? એક નાગરિક તરીકે, વિપક્ષના નેતા તરીકે નહીં, એક નાગરિક તરીકે શું કહો છો? सर यही भारतीय जनता पार्टी ने 2 हफ्ते पहले स्टैंडिंग कमेटी में स्वच्छता के नाम पर 280 करोड़ रुपए बढ़ाने की बात की गई थी. उस समय विपक्ष ने आंदोलन किया और इन लोगों के मजबूरन होके उस बिल को, उस एजेंडा को रद्द कर देना पड़ा. मैं आप खुद पूछ लीजिए स्टैंडिंग कमेटी साहब से कि स्वच्छता के नाम पर 280 करोड़ रुपए जनता पे थोपने वाली थी. सर एक नागरिक के रूप पे मैं कहूंगा कि चलिए अच्छा काम है, लेकिन सर इंप्लीमेंट होना जरूरी है, काम होना जरूरी है. आप 8,807 करोड़ का बजट निकालते हो, लेकिन इंप्लीमेंट क्या होता है? रोड के नाम पर, सॉलिड वेस्ट के नाम पर लगातार हाईकोर्ट हमें फटकार लगाती है. હિતેશભાઈ, વારંવાર એ વાત પણ સાચી છે કે વારંવાર હાઈકોર્ટ ફટકાર લગાવે, એટલે સવાલ એ થાય કે કોર્પોરેશન હવે હાઈકોર્ટ ચલાવે છે કે સત્તાધીશો ચલાવે છે, એ પણ અધિકારીઓ ચલાવે, એ પણ એક સવાલ થાય છે. ઇમ્પ્લિમેન્ટ થવું બહુ જરૂરી, કારણ કે દરેક બજેટમાં જોઈએ ને તો જૂના જે કામો છે ને પેન્ડિંગ બોલતા હોય છે ને એને આપણે કેરી ફોરવર્ડ કરતા હોય છે. વર્ષોથી કામો પેન્ડિંગ બોલતા હોય એને કેરી ફોરવર્ડ કરતા હોઈએ છે. એ કદાચ ન હોવું જોઈએ. હિતેશભાઈ, વડીલ આપે કીધું કે ગઈ વખતના કામો બાકી, અમારી જોડે 80% થી વધુ કામ પત્યા હોય ને એનો મારી જોડે રેકોર્ડ છે, આમાં કોઈ શંકા નથી. બરાબર, 80% કામ કોઈ પણ બજેટના પૂર્ણ કરવા ને એ બહુ મોટી. 20% જે કામો છે
જે કામો કયા કારણે પાઇપલાઇનમાં છે, કે જ્યાં પણ જગા બનાવવાની CSC સેન્ટર બનાવવાનો નિર્ણય કર્યો હોય અને એ CSC સેન્ટર માટે જગા ના થઈ હોય તો એ જગા ખેંચવા માટે ટાઈમ બગડ્યો હોય, આપણો એ સમય ગયો હોય, એ બજેટ જતું ના રહે. એના કામ આપણે જેટલા બજેટમાં બજેટ મૂક્યા પછી બુક કરાયેલા કામો, બજેટ બુકના આંકડા આપણી જોડે અવેલેબલ છે. ગઈ વખતનું બજેટ મૂક્યા પછી બજેટ બુક કરાયું હોય, જે તે કામ મૂક્યું, મેં મૂક્યું મારા ત્યાં કોમ્યુનિટી હોલ, તે કોમ્યુનિટી હોલનું બજેટ હું મુકાવું પાડી દીધું ખરું, પણ પછી એની પ્રોસિજર કરવી પડે, એનો પ્લોટ હોવો જોઈએ. હિતેશભાઈ, ચલો માન્યું કે કોમ્યુનિટી હોલની વાત હોય કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વાત હોય તો એમાં પ્રોસિજર થાય. મને તમે એ બતાવો કે કેટલા વર્ષોથી તમારું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, રોડ રસ્તા માટે કઈ પ્રોસિજર તમારે કરવાની છે, ગટરો માટે કઈ પ્રોસિજર કરવાની? એક મિનિટ, જે વિસ્તારોમાં વરસાદી પાણી, હિતેશભાઈ કહું, વરસાદી પાણી ભરાય છે ને એ વિસ્તારો તમે જુઓ, ભૈરવનાથ જુઓ, મણિનગર જુઓ, ખોખરા જુઓ, બાપુનગર જુઓ, આ બધા ઘોડાસર જુઓ, આ બધા વિસ્તારોમાં વર્ષોથી પાણી ભરાય છે. જો લિસ્ટ હોય તો લાંબુ થાય, પણ એનો ઉકેલ જ નથી આવતો. છે લિસ્ટ 113 વર્ષોથી સાંભળીએ છીએ. આ 45 જગ્યા આઈડેન્ટિફાઈડ થઈ શકી છે. હવે ઘટતા આપણે ઘટાડી શક્યા છે. પાણીનો નિકાલ કરવાનો 1 કલાકથી 1.5 કલાક વરસાદ આવ્યા પછી અમદાવાદ શહેરમાં આ લાસ્ટ મોસમમાં આપણે ક્યાંય જોયું નથી. તમે ને હું બધા જ સાક્ષી છે. ये भाई शहजाद भाई પણ જે વિસ્તારમાંથી આવે છે ये विस्तार सर हमारे विस्तार नहीं, अहमदाबाद के काफी विस्तारों में पानी भरता है और विस्तार में पानी भरने के बाद जो रोड टूट जाते हैं उसमें भी करोड़ों रुपए का भ्रष्टाचार होता है. जब टेंडर निकाले जाते हैं उसमें करोड़ों रुपए का भ्रष्टाचार किया जाता है. आपने इस बजट में भी वादा किया है कि 100% ड्रेनेज नेटवर्क देंगे, 100% वाटर नेटवर्क देंगे. मैं आपसे यह पूछना चाहता हूँ कि क्या पिछले 1 साल के अंदर क्या अहमदाबाद को आप 100% ड्रेनेज नेटवर्क दे पाएंगे या नहीं दे पाएंगे? 90-80% ड्रेनेज नेटवर्क है. पहला एक आप माहिती ले लो, आपके पास माहिती आ जाएगी, नहीं हो तो मैं दिलवा दूंगा, उसकी कोई फिक्र नहीं करो. ड्रेनेज नेटवर्क अपना पूरा अहमदाबाद में है. आप जो बात करता है जो सर बारिश में जो ड्रेनेज नेटवर्क की जो परिस्थिति होती है, स्ट्रॉम वाटर नेटवर्क की जो परिस्थिति होती है, उससे पूरा अहमदाबाद वाकिफ है. पूरा अहमदाबाद एक बड़े स्विमिंग पूल में तब्दील हो जाता है उस समय. पूरा अहमदाबाद एक बड़े स्विमिंग पूल में तब्दील हो जाता है. शहजाद खान एक मिनट, હિતેશભાઈ, જો સિટીની હાલત તમે જુઓ, ડ્રેનેજ લાઈન જુઓ તમે સિટીની, કે વર્ષો જૂની એની એ જ હાલતમાં છે, ક્યાંક બ્રેક થઈ જતી હોય છે. પાણીની વાત કરીએ, પ્રદૂષિત પાણી આવતું હોય છે. હવે આજકાલની સમસ્યા નથી, લાગતું નથી કે આ ખરેખર સિટીની જે સમસ્યા છે એની પર તાકીદે કામ થવું જોઈએ? સિટીની સમસ્યા એ આપણી સમસ્યા છે, તમારી ને મારી સમસ્યા છે. એનો નિકાલ કરવો એ મારી ફરજ છે, એ મારી ફરજ છે અને એ ભાગરૂપે જ આ કામ કરતા હોઈએ છે. અમદાવાદ શહેરના પૂરા જૂના શહેર વિસ્તારની અંદર આજે પણ એનું ડ્રેનેજ નેટવર્ક એટલું સારું છે કે ક્યાંય પાણી રહેતું નથી ને પાણી ભરાતું નથી. જે વરસાદ આવે ને 1 કલાકની અંદર એક સાથે 2 ઇંચ વરસાદ પડે ને, આ ડ્રેનેજ લાઈનોનું કામ એક સાથે વરસાદ આવે ને બધી જ જગ્યાથી પાણી આવે તો આપણા ત્યાં પાણી નાખવાનો ફ્લો છે એક નદીમાં જતું હોય, એના પમ્પિંગ સ્ટેશન ચાલતા હોય, એના CS ચાલતા હોય છે, એ પંપો ચાલુ હોય, પાણી નિકાલ થાય, એની 1 કલાકથી 1.5-2 કલાક સુધી પાણી રહ્યું હોય એવું ગયા ચોમાસામાં એક પણ જગ્યાએ નથી. જે 45 જગ્યાઓ આઈડેન્ટિફાઈડ થઈ ત્યાં પણ આપણે કરવામાં બધી જ જગ્યાએ ડ્રેનેજ નેટવર્કના કામો કર્યા છે. આપણે ગઈ વખતે 51,000 થી વધુ કેચપીટ સાફ કરી હતી, મને ख्याल से. लेकिन फिर भी साफ परिस्थिति तो वही के वही रही. आपने कैचपिट साफ करने की बात की, आपने स्टॉर्म वाटर की बात की, करोड़ों रुपए का खर्चा हुआ, लेकिन परिस्थिति तो वही रही. और साहब मैं आपको ये भी बताऊं, दूसरे मुद्दे के बारे में मैं आपको बोलना चाहूंगा. आपने ईडब्ल्यूएस पे भी कितने करोड़ों रुपए का अभी बजट निकाला है. हमारे आदरणीय प्रधानमंत्री जी ने कहा था कि 2022 पहले झुपड़पट्टी मुक्त भारत बनाएंगे, जहां झुपड़ा होगा वहीं मकान बनाएंगे. सर क्या आप मानते हो कि आने वाले 1 साल में अहमदाबाद झुपड़पट्टी मुक्त बन जाएगा? भैया अपने इस बजट में 21,800 से ज्यादा मकान बनाने का तय किया है. अभी जितने मकान बनाए पूरा अहमदाबाद का कोई बिल्डर, 3 बिल्डर इकट्ठा होके पूरा अहमदाबाद में इतने मकान नहीं बनाए होंगे, इतना ईडब्ल्यूएस में अपने काम किया है. सर मेरा सवाल साहब ये है कि 2022 पहले जैसे हमारे मोदी साहब ने कहा था झुपड़पट्टी मुक्त भारत बनाएंगे, तो क्या रियली में अहमदाबाद भी झुपड़पट्टी मुक्त हो जाएगा? शहजाद खान प्रयत्न तो થઈ રહ્યો છે ने भैया. सर मैं हमारे आदरणीय प्रधानमंत्री जी का स्लोगन बता रहा हूँ साहब, ये मेरी बात नहीं कर रहा हूँ, मैं हमारे आदरणीय प्रधानमंत्री जी का स्लोगन बता रहा हूँ. 48,000 થી વધુ મકાનો આપણે લોકોને રહેવા માટે પરિવાર સાથે રહેશે કેટલા બનાવ્યા છે. આવનાર દિવસમાં તમે જોઈ શકો છો, હમણાં જ લોકાર્પણો કર્યા છે અને આવનાર દિવસમાં કરવા જઈ રહ્યા છે. અત્યારે આપણી જોડે તૈયાર 2,000 મકાનો છે, આપણે આપવા એકાદ વીકની અંદર આ મહિનાના એન્ડ પહેલા ડીયુ આવી જશે તો કરીશું.
अठावनी अंदर साहब 100 ऐसे ही मकान सबसे बनाए। बड़ी ऐसे- साहब सबसे बड़ी झुपड़पट्टी है चंडोला झुपड़पट्टी, वो हमारे ही विस्तार में आती है, आपको पता होगा। 5,500 झुपड़े हर साल उनके बजट के लिए जोगवाई की जाती है। इस साल भी भैया, आपने लिखा हुआ नहीं है कि नहीं नहीं चंडोला का नहीं, डेवलपमेंट किया जाएगा, लेकिन भैया साहब सिर्फ पेपर पे रह जाता है, उसकी वास्तविकता कुछ नहीं होती। शहजाद आदमी वो खान, झुपड़पट्टी शहजाद में रह रहे, खान, तो आप वादा शहजाद कर खान, रहे हो कि क्या उनको भी उनके नहीं, मकान नहीं, मिल शहजाद जाएंगे? खान, नहीं नहीं શહેજાદ ખાન, ચંડોળા જે હિતેશભાઈ, છે, હિતેશભાઈ, હિતેશભાઈ, એક મિનિટ, એ કદાચ તમે સત્તામાં છો, કદાચ નહીં કહી શકો, પણ શહેજાદ ખાન, એમાંથી ગેરકાયદેસર ઝૂંપડપટ્ટી કેટલી? नहीं मैंने તમે જે नहीं मैंने તારામાં- तो खुद नहीं मैं क्लियरली आपके न्यूज चैनल के माध्यम से मैं हितेश भाई को भी बताना એક चाहूंगा, મીડિયા अहमदाबाद तरीકે અમે शहर की સવાલ जनता કરીએ છીએ કે नहीं मैं જેટલી जी, ગેરકાયદેસર क्लियरली मैं जवाब ઝૂંપડપટ્ટી देने ઊભી થાય, तैयार हूँ। એને કેવી રીતે મકાન जी। મળશે? नहीं मैं शहजाद खुद खान। कहना चाहता हूँ सर, मैं खुद कहना चाहता हूँ, जो भी हाउसिंग की पॉलिसी है कि जो 2010 हाँ, के पहले exactly. झुपड़े बने हुए બાકી होंगे, 5,500 सर ઝૂંપડા मेरी છે सर मैं શાલમમાં કે सर ચંડોળા मैं તળાવની આસપાસમાં, એને તમે सर मैं કાયદેસર वही મકાન कह रहा આપો? हूँ તમે જુઓ सर मैं वही મિલતનગર कह रहा વિસ્તાર, हूँ શહેજાદ ખાન, આપણે શહેજાદ ખાન, આપણે મિલતનગર રામદેવનગર વિસ્તારમાં, જેટલું હિતેશભાઈ એક મિનિટ, મિલતનગર વિસ્તારમાં તમે જુઓ ઈડબ્લ્યુએસ ની આવાસ મળવાનો ચાલુ થઈ ગયો, ત્યાં ઝૂંપડપટ્ટીઓ તૂટીને ત્યાં નવા મકાનો બનીને અલોટ થઈ ગયા, ચાલુ થઈ ગયું છે કે નહીં? એ सर मैं એ જ वही વિસ્તાર છે मैं ને? आपको वही जवाब दे रहा हूं कि मैं जो भी हाउसिंग की पॉलिसी है उसके तहत मैं ये नहीं सर, ये मैंने वादा नहीं किया कि चंडोला डेवलपमेंट का चंडोला का डेवलप એટલે किया એટલે जाएगा। मैं પ્રોબ્લેમ कांग्रेस પ્રોબ્લેમ पार्टी सर શહેજાદ ખાન ક્યાં આવે છે? कांग्रेस पार्टी पिछले 2005 में कॉर्पोरेशन की सत्ता में नहीं है, और जो भी एजेंडा निकाले जाते हो भारतीय जनता पार्टी के द्वारा निकाले जाते सर, भारतीय जनता पार्टी के द्वारा निकाले जाते। लेकिन मैं यही कहना चाह रहा हूं कि जो भी पॉलिसी है, मैं ये नहीं कह रहा कि यदि जो गलत है तो उनको हटाया जाए, यदि कोई सही है तो उनको मकान दिया जाए, लेकिन उसकी एक पॉलिसी बनाई जाए और उसको डेवलपमेंट શહેજાદ किया जाए, ખાન, जैसे એ कांकरिया પછી का डेवलपमेंट किया ऐसे ઝૂંપડા, भी શહેજાદ ખાન, ગેરકાયદેસર ઝૂંપડા કોઈ પણ વિસ્તારમાં હશે ને, પછી કોંગ્રેસ ઝંડા લઈને આવે છે, ગરીબોને ન્યાય આપો, ઝૂંપડપટ્ટી વાળાને रस्ता पर लावी दीधा। सर पर कांग्रेस જ્યારે पार्टी कभी ગેરકાયદેસર- विकास कार्यों का विरोध नहीं करती है। कांग्रेस पार्टी का हमेशा विचारधारा है, कांग्रेस पार्टी कभी विकास कार्यों का विरोध नहीं करेगी। मैंने कहा कि पॉलिसी के अंतर्गत पॉलिसी जो भी होगी उस पॉलिसी को देख के उसका विकास किया जाए। अच्छा, એમાં કોંગ્રેસ સપોર્ટ કરશે, માની લો કે जी 100%। और शहजाद खान खुद वहां का विस्तार का कॉर्पोरेटर है, कंधे से कंधा मिलाकर हमारे स्टैंडिंग कमेटी चेयरमैन साहब का उनका सपोर्ट करेगा। હિતેશભાઈ, ભૈયા, મારી એક જ મિનિટ, હા. ચંડોળા તળાવ એ રાજ્ય સરકાર જોડે છે। ચંડોળા અચ્છા. તળાવ રાજ્ય સરકારની વિષયમાં આવે છે। ગુજરાતના સરકાર નિર્ણય કરવાનો છે ચંડોળા તળાવનું શું કરવું। ચંડોળા તળાવ પર બરાબર. ઝૂંપડપટ્ટી થઈ છે, એ આખી વસ્તુ જુદી વસ્તુથી જોવાતી હોય છે। આપણે રામદેવનગરનો ટેકરો સાફ કરવાનો તો 15,000 થી 15,800 થી વધુ મકાન ત્યાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે। આપ જોઈ શકો છો વાડજ વિસ્તારમાં 15,000 મકાન એક જ જગ્યાએ, એટલે મહારાષ્ટ્રની ધારાવાહી કરતા પણ મોટું રામાપીરનો ટેકરો. ટેકરા ઉપર હતું। રામાપીરના ટેકરા રામાપીરનો તરીકે ટેકરો આખા ને? દુનિયાએ જોયું છે। કોંગ્રેસના 7 ટર્મ સુધી ત્યાંના કોર્પોરેટર રહેલા છે। આપણે છેલ્લા 3 વર્ષની અંદર મહેનત કરી 15,800 મકાન બનાવવા જઈ રહ્યા છે અને ટેન્ડરિંગ પ્રોસેસ થઈ ગયું, મકાનવાળાને મકાન મળશે। હિતેશભાઈ, બધું અત્યારે સાચું તો ત્યાં already ખાલી થઈ ગયું છે। હિતેશભાઈ, મને એક જવાબ આપો ને, બધું સાચું, આમ તો બહુ લાંબુ ચાલશે, પણ જે પ્રમાણે રોડ રસ્તાની હાલત છે અને જે પ્રમાણે ટ્રાફિકની સમસ્યા છે, આના બાબતમાં કેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કઈ વિચારતું નથી, નવી પોલિસી આવતી નથી? અને બીજું, તમે જુઓ દબાણોનો રાફડો ફાટ્યો છે, એ પછી બ્રિજની નીચે હોય, ફૂટપાથ પર હોય, એની સામે કોઈ પગલા નથી લેવાતા? હિતેશભાઈ, આપણે બધા જ રોડ ઉપરના દબાણ હટાવવા જઈએ છીએ, તો આપના માધ્યમથી તમે પણ જોઈ શકો છો। અને હમણાં આ જે પ્રશ્ન આવ્યો, આવા પ્રશ્નોનું ઝૂંપડપટ્ટી મેન્યુ લગાવેલા ઝૂંપડા કાઢ્યા તો ક્યાંય તકલીફ, રોડ ડિવાઈડર નું કરવા આપણે બધાના વૈકલ્પિક વ્યવસ્થાઓ ના આપી શકીએ। જ્યાં ઝૂંપડું ત્યાં ઘર જે તે વિસ્તાર આઈડેન્ટિફાઈડ થયો છે ત્યાં આપી શકીએ। સૌથી વધારે મકાનો બનાવવાનો ઇતિહાસ હોય ને તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકાળમાં થયો છે। માનનીય નરેન્દ્રભાઈનું સપનું હતું જ્યાં ઝૂંપડું ત્યાં ઘર, એ આપણે પ્રાધાન્ય આપી અમદાવાદ મહાનગરે અને ગુજરાત સરકારે ખૂબ મોટા પ્રમાણમાં ગરીબોને મકાન આવાસ આપ્યા છે। આ ગરીબ આવાસ યોજનાના એકદમ જો સચોટ કામ થયું હોય ને એ અમદાવાદ મહાનગરે કર્યું છે। अपनी नजीकना कोई पण और साहब आपने वादा भी किया है, आपने वादा भी किया है, अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन कमिश्नर श्री के ड्राफ्ट बजट में वादा किया है, जैसे अभी एंकर श्री ने बताया, ट्रैफिक के मुद्दे को लेकर आपने वादा किया है कि आने वाले 1 साल में अहमदाबाद ट्रैफिक फ्री सिटी बन जाएगी। ये वादा आपके याद रखना है। आने वाले 1 साल बाद इसी समय मैं इसी चैनल को रिक्वेस्ट करूंगा कि आपको मेरे सामने बिठाए और मैं पूछूंगा आपसे क्या रियली में, क्या वास्तविकता में अहमदाबाद ट्रैफिक फ्री सिटी बनी है या नहीं बनी है। अहमदाबाद ट्रैफिक फ्री सिटी बनाने के लिए अपने 85 ब्रिज बनाए हुए,
હિતેશભાઈ 12 से ગુજરાતીમાં ज्यादा બોલો, ગુજરાતીમાં. પાછા મારા દર્શકો નહીં સમજે, ગુજરાતીમાં બોલો તો. એમની વાતના કારણે હું ગુજરાતી બોલે, સોરી. ના ના, એ પણ સર હું સમજુ છું ગુજરાતી, તમે બોલી શકો છો ગુજરાતી, હું સમજુ છું સારી રીતે ગુજરાતી સમજુ છું. ખાલી શહેજાદ ખાન ગુજરાતી બોલતા જ નથી, સમજ્યા છે સારી રીતે, બોલી જ નથી શકતા. હું બોલું પણ છું પણ મારી પઢાઈ વિદેશની થઈ છે, મારી પઢાઈ વિદેશની થઈ છે, મારી પઢાઈ વિદેશથી થઈ છે અને મેં રાજસ્થાન બોર્ડિંગમાં મારી બધી પઢાઈ અને ફોરેનમાં પઢાઈ કરીને આવ્યો છું. તો મને થોડી ઘણી તકલીફ છે પણ હું સમજુ છું સારી રીતે. હિતેશભાઈ કઈ કહેતા હતા? હિતેશભાઈ, આપણે 85 બ્રિજ બનાવ્યા છે, 102 બ્રિજ બનાવવા જઈ રહ્યા છે, જે બ્રિજના કામ ચાલુ છે. અત્યારે અંડરપાસ બનાવ્યા, આખી રેલવે ફાટક મુક્ત કરવાના ડિઝાઇનમાં આપણે પહેલા 5 વર્ષ પહેલા અમદાવાદ શહેરમાં કોઈ પણ જગ્યાએ તમને ફાટક ના મળ્યું હોય ને એવું નથી જોયું. 2014 પછી ફાટક મુક્ત ભારત કરવાના નરેન્દ્રભાઈના સપનાને આપણે સાકાર કરવા જઈ રહ્યા છે. અમદાવાદમાં સૌથી વધુ બ્રિજો બની રહ્યા છે અને આવનાર દિવસોમાં બનવાના છે. કમિશનર સાહેબે બજેટની અંદર બ્રિજો મૂક્યા હતા, એની અંદર પણ આપણે 2 બ્રિજ મૂક્યા, એક બ્રિજ અંદર બ્રિજ મૂક્યો અને એક બ્રિજ મૂક્યો છે મક્તમપુરાથી. ચલો, એ તો હિતેશભાઈ સમયની મર્યાદાને કારણે કદાચ આપણે વધારે ચર્ચા ના કરીએ, પણ મારે શહેજાદ ખાનને એક છેલ્લો સવાલ મારે પૂછવો છે કે શું લાગે છે, હજુ શહેજાદ ખાન શું કહેવું છે, આ બજેટમાં કયો સુધારો બાકી છે અથવા કઈ એવી બાબત છે કે જેને તમે એક અલગ એંગલથી જોઈ શકો છો અથવા કોઈ સૂચન કરી શકો છો? सर सबसे बड़ी तो यही है कि आने वाले समय में कोरोना फिर से घातक वेरिएंट लेकर आने वाला है. जिस तरीके से केसेस बढ़ते जा रहे हैं, कोरोना को लेकर शून्य बजट रखा गया है, कोरोना पर ज्यादा प्रावधान दिया जाए, हेल्थ सेक्टर पर ज्यादा प्रावधान किया जाए और ये जो भी बजट है ये बजट में ट्रांसपेरेंसी रखकर, जनता के बीच में रखकर, इसमें बिल्कुल भ्रष्टाचार ना हो. जैसे मैंने कहा कि बड़े बड़े टैग दिए जाते हैं लेकिन इंप्लीमेंट नहीं किया जाता, तो ये पूरे बजट का, क्योंकि पिछले साल के बजट में भी 1500 करोड़ रुपए यूज नहीं किए गए, रोड में यूज नहीं किए गए, तो इस बजट को पूरी तरह जनता के लिए इम्प्लीमेंट किया जाए. બિલકુલ 100%ની વાત છે કે ક્યાંક જે કહેવાય કે બજેટ જે કહેવાય કે સ્થાનિક નાગરિકોને, જે અમદાવાદના નાગરિકો છે એની સુગમતા માટે, સરળતા માટે જે ફાળવવામાં આવે છે, પણ ઘણી બાબતો એવી હોય છે કે નો ડાઉટ વિચારો સારા હોય છે, યોજનાઓ સારી હોય છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટ થતું નથી, એટલે ઘણા બધા સવાલો ઉઠે છે. જેમ કે 100% ડ્રેનેજ નેટવર્ક, 100% વોટર નેટવર્ક જે બનાવવાની વાતો છે, વાતો સારી છે, બ્રિજ બને છે, અંડરબ્રિજ બને છે, તળાવોનો વિકાસ થાય છે, પણ એક ચોક્કસ સમય મર્યાદામાં થાય. અને બીજી વસ્તુ જે શહેજાદ ખાને કહ્યું એમ ટ્રાન્સપરન્સી રહે ને ભ્રષ્ટાચાર ન થાય, ટ્રાફિક ફ્રી અને રોડ રસ્તા સારા બને, એવી પણ અમદાવાદની જનતા અપેક્ષા આપની પાસે રાખી રહી છે. એટલે હિતેશભાઈ એક અપેક્ષા રાખીએ કે બજેટમાં જે પ્રમાણે જોગવાઈ કરી છે, 12 મહિના સુધી શક્ય એટલી અમદાવાદની જનતાને રાહત મળે, સગવડો મળે, એ જ અપેક્ષા સાથે. અને વિપક્ષમાં શહેજાદ ખાનને પણ કહીએ છીએ કે જ્યાં કાન આંબળવાનું હોય અથવા ક્યાંક જે વાત રજૂ કરવાની હોય એની રજૂઆત પણ આપ કરતા રહી, વિપક્ષ પણ એ રીતે જાગૃત રહે. અને ચર્ચામાં ભાગ લેવા બદલ બંને શહેજાદ ખાન પઠાણ અને હિતેશ બારોટ ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, આ હતી સ્પેશિયલ રિપોર્ટમાં ચર્ચા ખાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટને લઈને, બજેટના લેખાજોખા. ફરી મળીશું એક નવા રિપોર્ટ સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.